બુલેટિનની શરૂઆત કરીશું સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના સમાચાર સાથે। જી હા, રાજ્યમાં એક સાથે એક કે બે નહીં 3 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। फिलहाल की स्थिति के अनुसार रेड अलर्ट कहीं नहीं दिया गया है अगले 5 दिन तक, लेकिन ऑरेंज अलर्ट दिया गया है। डे 1 में गुजरात रीजन में दिया गया है, जिसमें कि दादर नगर हवेली, दमन, वलसाड, नवसारी और सूरत हैं। डे 2 में इसके साथ साथ भारूच, डांग और तापी में भी ऑरेंज अलर्ट दिया गया है। और जहां डे 3 की बात है वो सिमिलर रहेगा डे 2 की जैसे। और डे 4 में जो है उस थोड़ा सा एक्टिविटी गुजरात रीजन में कम होगी, दादर नगर हवेली और दमन में, नवसारी और वलसाड। और डे 5 में भी ऐसा ही रहेगा। जहां तक सौराष्ट्र कच्छ का सवाल है, डे 1 और डे 2 में कोई ऑरेंज अलर्ट नहीं है, जबकि डे 3 में एक्टिविटी बढ़ने की उम्मीद है, जिसमें हमने भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव, पोरबंदर, जूनागढ़ और राजकोट में ऑरेंज अलर्ट दिया गया है डे 3 के लिए। डे 4 में उसमें थोड़ी एक्टिविटी और बढ़ेगी, जिसमें एक्टिविटी द्वारका और जामनगर तक भी ऑरेंज अलर्ट दिया गया है। और डे 5 में जो है थोड़ा सा कम होके सिर्फ अमरेली में, गिर सोमनाथ, जूनागढ़, पोरबंदर, जामनगर और देवभूमि द्वारका में ऑरेंज अलर्ट है। તો દેશમાં વરસાદી માહોલ વચ્ચે 8 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દેશમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો છે। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો ક્યાંક વરસાદના વિરામ બાદ પણ જળબંબાકાર છે। ત્યારે દિલ્હી સહિત 8 રાજ્યોમાં આજે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નોઈડા, ગાઝિયાબાદ સહિત સમગ્ર દિલ્હી એનસીઆરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। આ સાથે જ વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું અને 12 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા। ધર્મશાળા, કાંગડા, મનાલી અને શિમલા સહિત રાજ્યના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને અન્ય પર્વતીય રાજ્યો માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની શક્યતા છે। તો જમ્મુ કાશ્મીરથી લઈને પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। તો આ તરફ વધુ 7ના મોત સાથે આસામમાં પૂરથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। આસામમાં હજુ પણ 8.4 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે। ડભોઈની આંગણવાડીમાં નમાઝ પઢાવતા વિવાદ થયો। આંગણવાડીમાં કરાયેલી ઈદની ઉજવણી અંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી। નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે, નમાઝ કેવી રીતે પઢાય છે એ શીખવાડવામાં આવ્યું। માથે ટોપી, રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાઝ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે। આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો, ડીડીઓ મેડમનો પણ સંપર્ક કર્યો હતો, ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી। શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈને એમના વોટ્સએપ પર જાણ કરી છે। અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સએપ કરીને જાણ કરી હતી। અને આ બાબત ખૂબ જ ગંભીર છે। જે કોઈ મિસ્ટેક કરતા હશે એની પર કાયદેસરના પગલાં લઈને આવું ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદ્રેસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે। અમદાવાદની શાંતિ એશિયાટિક શાળાનું વધુ એક કારનામું સામે આવ્યું છે। શાળાએ એફઆરસીમાં શાળાનો ખોટો ખર્ચ રજૂ કરવાનું કારસ્તાન કર્યું હતું। અમદાવાદની શાંતિ એશિયાટિક શાળા, જેણે વાલીઓને શાળામાં થયેલ બ્લાસ્ટ અંગે અંધારામાં રાખ્યા। આ મુદ્દો શિક્ષણ મંત્રી સુધી પહોંચતા શાળાને હાલ પૂરતી સીલ કરી દેવામાં આવી છે। ત્યારે આ શાળાની વધુ એક કરતૂત સામે આવી છે। શહેરની દરેક શાળાએ પોતાનો ખર્ચ એફઆરસીમાં રજૂ કરવાનો હોય છે, જેથી તે ફી વધારવા અંગે એફઆરસીમાં રજૂઆત કરી શકે। જોકે શાંતિ એશિયાટિક સ્કૂલે એફઆરસીમાં શાળાનો ખોટો ખર્ચ રજૂ કરવાનું કારસ્તાન આચર્યું હતું। ઊંચી ફી મંજૂર કરાવવા આ ખોટો ખર્ચ રજૂ કર્યાનો ખુલાસો થયો છે। એફઆરસીમાં ફી રિવિઝન કમિટીની અપીલમાં શાળા સંચાલકોની આ પોલ ખુલ્લી પડી ગઈ છે। શાળાએ અધધ 3.47 કરોડનો ખોટો ખર્ચ રજૂ કર્યાનું સામે આવ્યું છે। આ સ્કૂલે ઘસારાનો ખર્ચ 1.87 કરોડ રૂપિયા રજૂ કર્યો હતો અને કમિટીએ અભ્યાસ કરતા તે ખર્ચ 18.72 લાખનો જ હોવાનું સામે આવ્યું। શાળા સંચાલકોની નફ્ફટાઈ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે આવી શાળાઓ સામે ઠોસ કાર્યવાહી થાય તે જરૂરી છે।
અને શહેરની આવી કેટલી શાળાઓ હશે જે ફી વધારવાના ચક્કરમાં એફઆરસીમાં પોતાનો ખર્ચ ખોટો રજૂ કરતી હશે અને એફઆરસી પણ તપાસ કર્યા વગર જ તેમની ઊંચી ફી મંજૂર કરી લેતી હશે? તે પણ એક સવાલ છે. પુરીનું જગન્નાથ મંદિર આજે એક ખાસ અને ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. 46 વર્ષ બાદ જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલાયો. પુરીના જગન્નાથ મંદિરનો આજે રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખોલાયો. આ ભંડાર ખોલવા પાછળનો ઉદ્દેશ ભંડારમાં હાજર જવેરાત અને અન્ય કિંમતી વસ્તુઓની સૂચિ બનાવવાનો છે. આ પહેલા રત્ન ભંડાર છેલ્લે 1978માં ખોલાયું હતું. ત્યારે 367 સોનાના દાગીના મળ્યા હતા, જેનું વજન 4360 તોલા હતું. રાજ્ય સરકાર દ્વારા તિજોરીમાં રાખવામાં આવેલી કિંમતી વસ્તુઓની યાદી બનાવવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ નિવૃત્ત જસ્ટિસ વિશ્વનાથ રથે જણાવ્યું હતું કે જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર બપોરે 1:28 પછી ખોલવામાં આવ્યો છે અને આ ખોલવાનો નિર્ણય પુરીમાં યોજાયેલી સમિતિની બેઠકમાં લેવાયો હતો. 46 વર્ષ બાદ રત્ન ભંડાર ખોલાતો હોવાથી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા આ તકે સમારકામ અને સાફ સફાઈ પણ હાથ ધરશે. સમિતિના અન્ય સભ્ય સૌમેન્દ્ર મુર્દુલીએ જણાવ્યું કે પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને અમે પહેલા મંદિરની અંદર ભગવાન લોકનાથની પૂજા કરી. ભંડારમાં રહેલા આભૂષણો અને કિંમતી વસ્તુઓને મૂકવા માટે લાકડાના 6 મોટા બોક્સ લઈ જવામાં આવ્યા છે. ભગવાન બલભદ્રના મુખ્ય સેવક હલધરદાસ મહાપાત્રના કહેવા પ્રમાણે રત્ન ભંડારમાં રહેલી વસ્તુઓની ગણતરી કરી જગ્યાની સાફ સફાઈ કરી તેને ફરી સીલ કરી દેવાશે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અમરનાથ પહોંચી રહ્યા છે. આ યાત્રાળુઓનો આંકડો 3 લાખને પાર પહોંચી ગયો છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે દેશભરમાંથી દરરોજ હજારો ભક્તો જમ્મુ કાશ્મીર પહોંચી રહ્યા છે. રવિવારે શ્રદ્ધાળુઓની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ. આ દરમિયાન શનિવારે બાબાના દરબારમાં 14,200 ભક્તો હાજર રહ્યા. અત્યાર સુધીમાં 2,93,929 ભક્તો ભોલેનાથના દર્શન કરી ચૂક્યા છે. જમ્મુના બેઝ કેમ્પ ભગવતી નગરથી 183 નાના મોટા વાહનોમાં 4,669 શ્રદ્ધાળુઓ કાશ્મીર જવા રવાના થયા. બાબાના દરબારમાં ઝડપથી પહોંચવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો વહેલી સવારે જમ્મુમાં સ્થાપિત કેન્દ્રો પર ટોકન મેળવવા અને તાત્કાલિક નોંધણી માટે પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં એવા ભક્તો છે જેમણે એડવાન્સ પેસેન્જર રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ તેઓ તરત જ રજિસ્ટ્રેશન કરાવવાને જલ્દી જવા માટે આતુર છે. જમ્મુના બેઝ કેમ્પ ભગવતી નગરથી 74 નાના મોટા વાહનોમાં 1630 મુસાફરો બાલતાલ જવા રવાના થયા, જેમાં 1068 પુરુષો, 546 મહિલાઓ અને 16 બાળકોનો સમાવેશ થાય છે. આ સમૂહમાં કોઈ સાધુ જોડાયા નથી. એ જ રીતે પહેલગામ રૂટ માટે 3039 શ્રદ્ધાળુઓ 109 નાના મોટા વાહનોમાં કાશ્મીર ગયા હતા. અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. કેરળના કુન્નુરમાં એક એવી ઘટના ઘટી જેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા. અહીં પાણી ભરવા માટે ખોદવામાં આવેલ ખાડામાંથી માલામાલ થઈ જવાય તેવી વસ્તુઓ મળી આવી છે. ઘણી વખત આપણે એવી વાતો સાંભળીએ છીએ કે કોઈ ચોક્કસ વ્યક્તિના ઘરેથી જૂનો ખજાનો મળ્યો હતો, પરંતુ કેરળના કન્નૂર જિલ્લામાં આ વાત સાચી સાબિત થઈ છે. અહીં કેટલીક મહિલા મજૂરો વરસાદનું પાણી એકત્ર કરવા માટે 1 મીટર ઊંડો ખાડો ખોદી રહી હતી. ત્યારે તેમને કંઈક અવાજ સંભળાયો. આ અવાજ સાંભળીને બધા ત્યાં જ અટકી ગયા. થોડીવાર પછી તેમણે ધ્યાનથી જોયું તો તેમની આંખો પહોળી થઈ ગઈ. તેમને ત્યાં જમીનમાં દટાયેલો એક ખજાનો મળી આવ્યો હતો. એવો ખજાનો જે તેમણે સપનામાં પણ વિચાર્યો ન હતો. કન્નૂરમાં પરિપ્પાઈ સરકારી હાઈસ્કૂલ પાસે રબરના પ્લાન્ટેશનમાં કેટલીક મહિલાઓ ખાડો ખોદી રહી હતી. ત્યારે તેમને એક બોક્સ હોવાનું દેખાયું. તેઓએ તરત જ પોલીસને જાણ કરી. આ પછી પોલીસ કર્મીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થળનું નિરીક્ષણ કર્યું. તેઓને સંતોષ થયો કે ત્યાં કોઈ વિસ્ફોટક વગેરે નથી. પણ જ્યારે તેઓએ બોક્સ બહાર કાઢ્યું અને આ બોક્સ ખોલતા જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમાં 17 મોતી, 13 સોનાના લોકેટ, 4 ચંદ્રકો, 5 પ્રાચીન વીંટી, કાનની બુટ્ટીઓની જોડી અને ઘણા ચાંદીના સિક્કા મળી આવ્યા હતા. સબ ઇન્સ્પેક્ટર M.V. સિજુની ટીમે આ તમામ કિંમતી વસ્તુઓ પોતાના કબજામાં લઈ કોર્ટમાં રજૂ કરી. કોર્ટે પુરાતત્વ વિભાગને આ વસ્તુઓની તપાસ કરવા અને તેમની ઉંમર અને મૂળ શોધવાનો નિર્દેશ આપ્યો છે. બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન બાદ યોજાયેલા શુભ આશીર્વાદ સમારોહમાં PM મોદીથી લઈ દિગ્ગજ કલાકારો અને રાજકારણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ સંપન્ન થયા. તેમના લગ્ન બાદ ગઈકાલે એટલે કે 13મી જુલાઈના રોજ અંબાણી પરિવાર દ્વારા શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં દેશ વિદેશની અનેક હસ્તીઓ નવયુગલને આશીર્વાદ આપવા પહોંચી હતી. જોકે સમારોહને 4 ચાંદ ત્યારે લાગ્યા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુકેશ અંબાણીના આમંત્રણ પર અનંત રાધિકાને આશીર્વાદ આપવા પહોંચ્યા. નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. અનંત રાધિકાએ તેમના પગે લાગી આશીર્વાદ લીધા હતા. આ તકે મુકેશ અંબાણીએ પીએમ મોદી માટે એક સ્પીચ આપી હતી અને સમારોહમાં આવવા બદલ આભાર માન્યો. સમારોહમાં જગતગુરુ રામભદ્રાચાર્ય સહિત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા. જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પણ પહોંચ્યા હતા. તેમનું નીતા અંબાણી દ્વારા આરતી ઉતારી સ્વાગત કરાયું હતું. તો અમિતાભ બચ્ચન, રજનીકાંત સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓ, ખેલ જગતના ધુરંધર ખેલાડીઓ હોય કે રાજકારણના મહારથીઓ, તમામ અનંત રાધિકાને આશીર્વાદ આપવા પરિવાર સાથે પહોંચ્યા હતા. અનંત અંબાણીના ભવ્ય લગ્ન સમારોહમાં મોંઘેરા મહેમાનોને અપાઈ મોંઘેરી રિટર્ન. બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. ઇન્ટરનેશનલ વીવીઆઈપી મહેમાનો સાથે કરોડો રૂપિયાના ખર્ચે થયેલા આ લગ્ન ચર્ચામાં રહ્યા. ત્યારે અનંત અંબાણીએ તેમના 25 નજીકના મિત્રોને તેમના લગ્નના દિવસે 1.67 કરોડ રૂપિયાની લક્ઝરી ઘડિયાળ ભેટમાં આપી છે. 12 જુલાઈના રોજ જીઓ વર્લ્ડ સેન્ટરમાં આયોજિત અનંત રાધિકાના લગ્નમાં વરરાજાના મિત્રોની મસ્તી જોવા મળી હતી. વરરાજા બાજુથી શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, વીર પહાડિયા, મિઝાન જાફરી, શિખર પહાડિયા સહિત 25 નજીકના મિત્રોનો સમાવેશ થાય છે, જેમને અનંત અંબાણીએ લક્ઝરીયસ ઘડિયાળ ગિફ્ટમાં આપી છે. ઓટોમસ પિયુટ બ્રાન્ડની આ લિમિટેડ એડિશન ઘડિયાળ 18 કેરેટ સોનાની બનેલી છે, જેની કિંમત $2 લાખ એટલે કે 1.67 કરોડ રૂપિયા છે. વરરાજા ટુકડીનો તેમની ઘડિયાળો ફ્લોન્ટ કરતો એક વિડીયો પણ સામે આવ્યો છે. ઘડિયાળની ખાસિયતની વાત કરીએ તો આ ઘડિયાળમાં 41 mm 18 કેરેટ પિંક ગોલ્ડ કેસ, 9.5 mm મોટો નીલમ ક્રિસ્ટલ બેગ અને સ્ક્રો લોક ક્રાઉન છે. આ ઘડિયાળમાં રોઝ ગોલ્ડ ટોન, આંતરિક ફરસી અને મેન્યુફેક્ચર કેલિબર 5134 સેલ્ફ વાઇન્ડિંગ મોમેન્ટ છે, જેમાં અઠવાડિયાના સંકેતો, દિવસ, તારીખ, ખગોળશાસ્ત્રીય ચંદ્ર, મહિનો, લીપ વર્ષ અને કલાકો તેમજ મિનિટો દર્શાવતું કેલેન્ડર છે. વિવાદોમાં ઘેરાયેલી મહારાષ્ટ્ર કેડરની આઈએએસ પૂજા ખેડકર, જે ઓડી કારમાં પુણે કલેક્ટર કચેરી જઈ રહી હતી, તેને પોલીસે જપ્ત કરી લીધી છે. ખેડકર પરિવારનો ડ્રાઈવર ટ્રાફિક પોલીસ સ્ટેશન ગયો હતો અને ઓડીની ચાવી પોલીસને આપી હતી. જો કે પોલીસનું કહેવું છે કે પરિવારે હજુ કારના દસ્તાવેજો આપ્યા નથી. પુણેમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કામ કરતી વખતે આઈએએસ પૂજા ખેડકર આ ઓડી કારનો ઉપયોગ કરતી હતી, જેના પર મહારાષ્ટ્ર સરકાર લખેલું હતું. પ્રોબેશન સમયગાળા દરમિયાન લાલ અને વાદળી લાઇટવાળા વાહન પર અધિકારી કેવી રીતે મહારાષ્ટ્ર સરકાર લખી શકે તે અંગે ઘણો વિવાદ થયો હતો. વિવાદ વધ્યા બાદ પુણે ટ્રાફિક પોલીસે પણ નોટિસ ફટકારી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે ખેડકરની કારમાં લાલ વાદળી લાઇટ હતી અને તેના પર મહારાષ્ટ્ર સરકાર લખેલું હતું. મોટર વ્હીકલ એક્ટની કલમ 177 હેઠળ ખાનગી વાહન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અહીં કેન્દ્ર સરકારે ગુરુવારે પૂજા ખેડકર દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવા અને પછી સેવામાં પસંદગી પામવા માટે સબમિટ કરેલા દસ્તાવેજોની ફરીથી તપાસ કરવા એક સભ્ય સમિતિની રચના કરી છે. તેમની પુણેથી વાશિમ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. સત્તાના દુરુપયોગની ફરિયાદને કારણે મહારાષ્ટ્ર સરકારે ખેડકરની બદલી કરી છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે, જે બાદ રાજ્યના મોવડી મંડળે તે અંગે મંથન કરવાની ફરજ પડી છે. યુપીમાં ભાજપને મળેલા પરિણામને ભાજપ હાઈકમાન્ડથી લઈને રાજ્ય કક્ષાની નેતાગીરી પચાવી નથી શક્યા. અયોધ્યામાં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ શહેર કે જ્યાંથી રામના નામે પોતે પ્રચાર શરૂ કર્યો, જેણે ભાજપની નેતાગીરી તેમજ રાજ્ય કક્ષાના નેતાઓને મંથન કરવાની ફરજ પાડી હતી. આ જ કારણ છે કે આજે લખનૌમાં આ અંગે બેઠક યોજાઈ હતી. યુપીમાં ખરાબ પ્રદર્શનને લઈને પાર્ટી સતત બેઠકોને મંથન કરી રહી છે. આ દરમિયાન આજે યુપી સ્ટેટ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા. આ દરમિયાન લોકસભા ચૂંટણીમાં હારના કારણો, પેટા ચૂંટણીની તૈયારી અને 2027માં રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો. લખનૌમાં રામ મનોહર લોહિયા લો યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં પણ આ બેઠક યોજાઈ. બેઠકમાં મુખ્ય સંબોધન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય કેબિનેટમાંથી યુપી ક્વાર્ટામાં મોકલવામાં આવેલા કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ સાથે રાષ્ટ્રીય પદાધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા.
ચીનને મંદીમાંથી બહાર લાવવા અને અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતીકાલથી તેમની કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો સાથે 4 દિવસીય આર્થિક સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં દેશની અર્થવ્યવસ્થાને સુધારવા માટે પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ પર ચર્ચા કરવામાં આવશે. કહેવાય છે કે ગુરુવાર સુધી ચાલનારી આ બેઠકમાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના 376 સ્થાયી અને વૈકલ્પિક સભ્યો ભાગ લેશે. કોવિડ-19 લોકડાઉન બાદ ચીનની અર્થવ્યવસ્થા સતત મંદીમાંથી પસાર થઈ રહી છે. વિશ્વની બીજી સૌથી મોટી $, અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ પર દુનિયા નજર રાખી રહી છે. આ સ્થિતિ સુધારવા માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગની આગેવાની હેઠળની સત્તાધારી પાર્ટી સીપીસીના શક્તિશાળી પોલિટ બ્યુરોએ 27 જૂને આર્થિક સમીક્ષા બેઠકમાં ચર્ચા માટે નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.